નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું અંકુર રાવલ। કોરોના કાળમાં એએમસી સંચાલિત હોસ્પિટલોએ દર્દીઓ પાસેથી ભોજનના બિલમાં મસમોટી કટકી મારી હોવાનો પર્દાફાશ થયો છે। આરટીઆઈ એક્ટિવિસ્ટે માંગેલી માહિતીના આધારે આ સમગ્ર કટકી કાંડ ખુલ્લો થતા હોસ્પિટલ સંચાલકો અને વહીવટી તંત્રમાં પણ ખળભળાટ મચી ગયું છે। એસપીબી હોસ્પિટલ હોય, એલજી હોસ્પિટલ હોય કે શારદાબેન હોસ્પિટલ, દરેક હોસ્પિટલ દ્વારા દર્દીઓને અપાતા ભોજનના બિલની ચોક્કસ રકમ તો નક્કી કરવામાં આવી હતી, પરંતુ જ્યારે એએમસી પાસે આ બિલ મૂકવામાં આવ્યા તેમાં મસમોટો તફાવત જોવા મળ્યો છે। 60 થી 70 રૂપિયાની ડીશના હોસ્પિટલોએ 3150 રૂપિયા સુધી એએમસી પાસેથી વસૂલ્યા હોવાનો આરટીઆઈમાં ખુલાસો થતા તંત્રના પગ તળેથી જમીન સરકી ગઈ છે। ત્યારે સવાલ એ થાય છે કે એએમસી સંચાલિત હોસ્પિટલમાં ભોજન એક સમાન છે તો બિલમાં તફાવત કેમ છે? શું ભોજનના નામે લાખો કરોડોની લૂંટ થઈ ગઈ? કોરોના કાળમાં દર્દીઓના ભોજનના નામે ખિસ્સા કેમ ભરવામાં આવ્યા? એએમસી સત્તાધીશોની મિલીભગતથી હોસ્પિટલોએ લૂંટ ચલાવી? આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન મારી સાથે। ખૂબ જ ગંભીર બાબત ઉજાગર થઈ છે દર્શક મિત્રો। કોરોના કાળ, એમાં પ્રજા પીસાઈ રહી હતી, દારૂણ સ્થિતિમાં મુકાઈ હતી, પણ એમને એ ખબર નહોતી કે તેમને જે ભોજન પીરસવામાં આવી રહ્યું છે તેમાં પણ લાખો કરોડોનું સેટિંગ થઈ રહ્યું છે। તેમને એ નહોતી ખબર કે દર્દીઓના ભોજને પણ પોતાના ઘર ભરવાનું સેટિંગ બાજો માધ્યમ બનાવી રહ્યા હતા। અને આશ્ચર્યની વાત તો એ છે કે એએમસીને આ બાબતે જાણ સુદ્ધા નહોતી। અલગ અલગ હોસ્પિટલ, જમવાનું મેન્યુ એક, એ છતાં પણ ભાવ અલગ અલગ ભરી દેવામાં આવ્યા। કેવી રીતે? સવાલ એ છે કે કેમ એએમસીના સત્તાધીશોનું એ તરફ ધ્યાન ન ગયું? શું આ સમગ્ર કૌભાંડ મિલીભગતથી આચરવામાં આવ્યું છે? સેટિંગ હતું દર્દીઓના ભોજનના રૂપિયે પોતાના ઘર ભરવાનું। પ્રાઇવેટ હોસ્પિટલોએ બિલના નામે દર્દીઓને તો લૂંટ્યા, તો એએમસી સંચાલિત હોસ્પિટલોએ પોતાનું સેટિંગ સેટ કરવા માટે એક નવો જ રસ્તો શોધી લીધો અને દર્દીઓના ભોજનના નામે લાખો કરોડોની લૂંટ ચલાવી। સવાલ એ છે કે ક્યાં સુધી આવું ચાલતું રહેશે? તો આજ મુદ્દે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે સુચિત્રા પોલ, જેમણે આરટીઆઈ કરી છે, અધ્યક્ષ છે ગ્રાહક સુરક્ષા સત્યાગ્રહના, ડોક્ટર શ્રદ્ધા રાજપૂત, ભાજપ નેતા, ડોક્ટર અમિત નાયક, કોંગ્રેસ નેતા, ડોક્ટર વસંત પટેલ, જેઓ તબીબ છે, તેઓ પણ આપણી સાથે જોડાયા છે, અને હરેશભાઈ ઝાલા, વરિષ્ઠ પત્રકાર છે। તમામે તમામ મહાનુભાવોનું મંચ ઉપર સ્વાગત છે। સૌથી પહેલા સુચિત્રાબેન, આપની પાસે આવીશ। ખૂબ જ ગંભીર મુદ્દો આ તમે બહાર લાવ્યા છો, કારણ કે એક તરફ કોરોના કાળ, એમાં જનતા પીસાઈ રહી હતી, કોરોનાનો દર્દી પણ પીસાઈ રહ્યો હતો, અને આ લૂંટ ચલાવવામાં આવી। કેવી રીતે આ આખી લૂંટ ચલાવવામાં આવી? કેવી રીતે લોકો પાસેથી પૈસા ખંખેરવામાં આવ્યા? ग्राहक सुरक्षा में क्वारंटाइन दरमियान कोरोना के महामारी चलते हुए काफी कंप्लेन आते थे। पहले तो प्राइवेट हॉस्पिटल से शुरू होते थे कि प्राइवेट हॉस्पिटल दर्दियों को लूट रहा है। म्यूनिसिपल कॉर्पोरेशन द्वारा जो एक परिपत्र दिया गया कि चार्ज का, उस चार्ज के परिपत्र के से भी ज्यादा उनसे लिया जा रहा था। परिपत्र का कोई मायने नहीं रख रहा था और ज्यादा पैसा चुकाना दर्दी के लिए बहुत ही भारी हो रहा था। ऐसे में काफी कंप्लेन आया। दर्दी गवर्नमेंट हॉस्पिटल की तरफ रुख किया। गवर्नमेंट हॉस्पिटल की तरफ जब गए तब उनके साथ ट्रीटमेंट के नाम पे बहुत ही धोखाधड़ी होने लगे, उनके साथ रूट बिहेव होने लगे, उनके साथ गलत तरीका आजमाया जा रहा था, जिससे हमारे पास कंप्लेन आते थे कि दर्दी को एक तो कोरोना काल दरमियान कोई भी हॉस्पिटल में पेशेंट को मिलने के लिए नहीं दिया जा रहा था। परिवार के साथ अंदर कोरोना दर्दी के साथ किस तरह का व्यवहार हो रहा है, किस तरह का उनको ट्रीटमेंट मिल रहा है, खाना पीना कैसा मिल रहा है, कुछ जानकारी घर वालों को नहीं हो रहा था। ऐसे दुविधा में क्या करे क्या नहीं करे, ऐसे सब परिवार चल रहे थे। हमारे पास कंप्लेन आया और इसी मुद्दे पे हमने आगे बढ़ के आरटीआई किया। आरटीआई से जो हमारे पास रिपोर्ट आया है बहुत ही दुखदजनक, आघातजनक और शर्मनाकजनक है। कॉर्पोरेशंस
उसके पास रिपोर्ट मांगो, कॉर्पोरेशंस के पास कुछ भी बोलो तो वो बोलते हैं सरकार द्वारा ये सब डिसीजन लिया गया है। सरकार को बोलो तो सरकार बोलता है कि कॉर्पोरेशंस को हमने अथॉरिटी दिया है, कॉर्पोरेशंस को जो करना है डिसीजन वो ही लेगा। लेकिन कॉर्पोरेशन के अनजान में कोई हॉस्पिटल, उन्हीं के संचालित हॉस्पिटल घोटाला कर रहा है और दर्दी को लूट रहा है और कॉर्पोरेशन को पता ना हो, ऐसा हो ही नहीं सकता है ना। 4 हॉस्पिटल में से वीएस हॉस्पिटल करीबन बंद ही है। एसबीपी हॉस्पिटल, शारदा हॉस्पिटल, एलजी हॉस्पिटल, तीनों हॉस्पिटल जो है रनिंग थे और ये कॉर्पोरेशंस के संचालित में आते थे। लेकिन इसमें जो ट्रीटमेंट हो रहे थे, दर्दी के साथ जो चल रहा था, उसी के रिपोर्ट के हिसाब से खाने पीने का जो मेनू दिया गया था वो सेम था। सेम होते हुए भी जो रिपोर्ट हमारे सामने आया वो बहुत ही डिफरेंस वाला है। शारदा हॉस्पिटल 62 रुपीस में जहां पे दर्दी को खिला रहे, वहां पे एलजी हॉस्पिटल 937 रुपया में खिला रहे और एसबीपी हॉस्पिटल 3051 रुपया में खिला रहे हैं। संचालित हॉस्पिटल कॉर्पोरेशन का है, कॉर्पोरेशन मेनू ठीक किया है, कॉर्पोरेशन द्वारा बिल पे किया जाता है, फिर भी इतना डिफरेंस क्यों आ रहा है? कॉर्पोरेशन क्यों नहीं इसके ऊपर कोई स्ट्रिक्ट एक्शन लिया है? ये कोई 1-2 दिन की घटना तो है नहीं, पूरी कोविड कोरोना का जो महामारी समय दरमियान था, ये समय दरमियान के समय से हुआ है। तो कॉर्पोरेशन क्यों आंख बंद करके अधिकारियों को ये छूट दे दिया ग्राहकों को लूटने का? तो कॉर्पोरेशन कमिश्नर, म्युनिसिपल कॉर्पोरेशन कमिश्नर साहेब श्री को उठना चाहिए, ग्राहकों को हित में कामगिरी करनी चाहिए और ये जो लूटम लूट चल रहा है, ग्राहकों की, जनता की पैसे से, टैक्स की पैसे से जो लूटम लूट कर रहा है, अधिकारी अपना जेब भर रहा है, इसके ऊपर लगाम कसना चाहिए। बिल्कुल बिल्कुल। श्रद्धाबेन, કેમ અત્યાર સુધી આ વાત ધ્યાને ના આવી? કારણ કે આ મુદ્દો આજકાલનો તો છે નહીં, ખૂબ જ જૂનો મુદ્દો પણ છે, કારણ કે બિલ પણ ભરાઈ ગયા અને હોસ્પિટલોએ પૈસા પણ લઈ લીધા, મેન્યુ એક સરખા છે, એક ભાવ પણ નક્કી કરવામાં આવ્યો હતો, કેમ આવી રીતે ઉઘાડી લૂંટ જે ચલાવવામાં આવી રહી હતી, કહેવાય કે તંત્રના નાક નીચેથી આખી આ રકમ છીનવી લેવામાં આવી, તંત્રને કેમ ધ્યાને નથી આવી રહ્યું? સરકાર કોઈ કાર્યવાહી કરશે? અંકુરભાઈ, પહેલા તો કોરોના કાળની અંદર જે પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિની અંદર જેટલી બી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોએ એમના કોરોના વોરિયર્સોએ જે સેવાઓ આપી છે અને જે દર્દીઓ ત્યાંથી ઠીક થઈને ગયા છે, એમને જે સેવાઓ મળી છે એના ફીડબેક્સ બી લેવાય છે અને એ લોકો એ સેવાઓથી સંતુષ્ટ રહ્યા આપી છે, છે, સારી એ સેવા સેવાઓ સારી આપી છે। બીજી વસ્તુ છે કે ખાવાનું જે મેન્યુ હોય છે કે ભાવ હોય છે એ એમને નક્કી નથી થતું, આખી ફાઇલ પ્રોસિડિંગ ચાલતી હોય છે, અધિકારી કર્મચારી બધી વાંચેથી ફાઇલ લઈને એનું ટેન્ડર થતું હોય છે, ગુણવત્તા આ તે ક્વોલિટી બધું ચેક થઈને પછી એ જમવાનું અપાતું હોય છે। પ્લસ કોરોના કાળમાં છે એટલે ગુણવત્તા ઉપર ખાસું ધ્યાન આપવામાં આવે છે। જે પ્રાઇવેટ પ્રોવાઇડરોએ નામાંકિત સંસ્થાઓએ ખાવાનું અને પેકિંગ ફૂડ જે પેકેટ્સ બનાવવામાં આવ્યા છે, કારણ કે સૌથી વધારે છે ડિસ્પોઝેબલનો યુઝ કરવામાં આવ્યો છે। જે રીતે કાળ હતો એ પ્રમાણે જે 6 થી 7 વખત એ લોકોનું ખાવાનું હોય છે, ડિહાઇડ્રેશન ના થઈ જાય, ખાવાનું કશું ઓછું ના થઈ જાય, એ પ્રમાણેનું એમનું મેન્યુ હતું। હવે આમાં કંઈ હશે તો એ જોવામાં આવશે, પણ એવું ક્યાંય નથી કે આમાં બહુ મોટા લેવલનું કોઈ કરપ્શન થયું, કારણ કે આ કોઈ એમને નથી કે ઓરલ એએમસી સંચાલિત કોઈ હોસ્પિટલના અધિકારી કહી દીધું હોય કે ભાઈ તમે લઈ આવો પછી બિલનું ચૂકવણું થઈ જશે, એવું હોતું નથી। આ એક ધારાધોરણ પ્રમાણે ચાલતી વસ્તુ છે। બેન જે અત્યારે કહી રહ્યા છે કે એક જગ્યાનો ભાવ આટલો છે અને એક જગ્યાનો ભાવ આટલો છે, તો એની અંદર જઈને કયા દર્દીએ કેટલા પોર્શનમાં કઈ રીતના કયા પ્રોવાઈડરનું ખાધું છે, કઈ રીતે એનો ભાવ કયા પ્રમાણે નક્કી થયો છે, એની એનાલિસિસ બી થવી જોઈએ। તમે મને ડિબેટમાં બોલાયા, એના પછી મારી પાસે સમય થોડો ઓછો હતો, પણ કાલે જઈને હું પણ આ વસ્તુ ત્યાં જે છે એ ચેરમેન શ્રી જે બન્યા છે અમારા તરફથી, એ લોકોને પૂછવાની ઈચ્છું કે આમાં શું છે કે એ દૂધનું દૂધ પાણીનું પાણી કરીને લોકોની સામે કીધું, કારણ કે જેટલું હું ગવર્મેન્ટને જાણું છું એ પ્રમાણે મને ખબર છે કે બિલકુલ ફાઇલિંગ પ્રોસિજર વગર, એ ટેન્ડર વગર, એની જે પારદર્શક પ્રક્રિયા હોય છે એના વગર પેમેન્ટ કે ચૂકવણું થતું નથી। પેમેન્ટ
થવાના એના શું ક્રાઇટેરિયા છે એ બી નક્કી છે. સવાલ એ છે કે દર્દીઓને સારા અને વ્યાપક પ્રમાણની અંદર બેનિફિશરીઓને સેવા આપવામાં આવી છે, છતાં બી કંઈ જોવાનું રહેતું હશે અને ક્યાંય કોઈ અધિકારીને માલાફાઈડ ઇન્ટેન્શનથી કંઈક કર્યું હશે તો એના ઉપર પણ ચોક્કસ એએમસી ની અંદર ભાજપ શાસિત અત્યારે બોડી બેઠી છે, તો ચોક્કસ કંઈ કરવા પાત્ર થતું હશે તો એ અમારી સરકાર કરશે. બિલકુલ. હરીશભાઈ, કઈ રીતે આ સમગ્ર ઘટનાક્રમને જોઈ રહ્યા છો? એક તરફ કોરોના કાળ, દર્દી પીસાઈ રહ્યો હતો, પ્રાઇવેટ હોસ્પિટલની જે ઉઘાડી લૂંટ હતી, તંત્રએ ચલો લગામ કસી, ભાવ નક્કી કર્યા, ઘણી બધી એવી પણ ફરિયાદો એ વખતે ઉઠી હતી જે ભાવ નક્કી કરવામાં આવ્યા હતા એ પ્રમાણે પણ નહોતા લેવામાં આવતા. ત્યારબાદ દર્દીઓની સંખ્યા જે આ પ્રાઇવેટ હોસ્પિટલથી એમસી સંચાલિત હોસ્પિટલો તરફ, આપને પણ ખ્યાલ જ હશે, એમાં એડમિશન લઈ રહ્યા હતા અને આટલી મોટી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી. આપણે આશા રાખીએ કે સુચિત્રાબેન જે આ માહિતી જાહેરમાં લાવ્યા છે એ કેગના ધ્યાન પર આવે. આપણે જોઈએ કે કેગ આને કઈ રીતે જોઈ રહ્યું છે. બહુ સીધું અને સ્પષ્ટ થઈ રહ્યું છે કે શારદા હોય કે એસવીપી હોય, પૈસાનો સંપૂર્ણપણે દુરુપયોગ થયો છે. શારદામાં 62 રૂપિયા જે આપણે ગણીએ છીએ, એકચ્યુઅલી એ 62 નથી, 15 રૂપિયા થવા જોઈએ. જે આંકડા એમણે આપ્યા છે એ પ્રમાણે પ્રતિ હેડ 15 રૂપિયા જ થવા જોઈએ. એટલે પહેલો તો સવાલ એ આવે કે આજના જમાનામાં જ્યાં 12-10 રૂપિયામાં કટિંગ ચા મળે છે તો એ શારદા હોસ્પિટલ 15 રૂપિયામાં 2 ટાઈમ જમવાનું, 2 ટાઈમ ચા, એક સમયે મગનું સૂપ, એક સમયે લીંબુ શરબત કઈ રીતે આપતું હતું, એને ખરેખર આપ્યું છે કે કેમ, હવે તો એ તપાસનો ત્યાં શારદા માટે વિષય છે. જ્યાં સુધી એસવીપી નો સવાલ છે, અંકુરભાઈ તમે બી જાણતો છો કે હમણાં થોડા દિવસ પહેલા એક બીજી આરટીઆઈ ની પણ વિગતો બહાર આવેલી. ગયા મહિને આપણે ગુજરાત હાઈકોર્ટના 2 જજીસનું પ્રમોશન આવ્યું અને સુપ્રીમ કોર્ટમાં એમને પ્રમોટ કર્યા, તો એની ફેરવેલ પાર્ટી યોજી હતી ગાંધીનગરમાં. તો એક સરકારી અધિકારી જે 80ના દાયકાથી સરકારમાં સેવા કરે છે એને મને બહુ મસ્ત દાખલા આપ્યો કે આ પહેલી વખત એવું નથી કે ગુજરાત હાઈકોર્ટમાંથી સુપ્રીમમાં કોઈ પ્રમોટ થઈ ગયું હોય, પણ કે પહેલા આ પ્રકારની જ્યારે પાર્ટીઓ થતી તો સર્કિટ હાઉસમાંથી કે ફૂડ આવતું અને ત્યારે કે મેક્સિમમ 2 સ્વીટ સાથે અને આઈસ્ક્રીમ પણ અંદર એડ હોય ને તો બી 50 રૂપિયાની થાળી થતી હતી. અને હમણાં જે આ પાર્ટી થઈ એમાં એક થાળી 3000 રૂપિયાની હતી. એટલે બેઝિકલી એસવીપીમાં જે દર્દીઓને સારવાર આપી અને એમને જે આ 3000 રૂપિયાના બિલ પ્રમાણે જે ભોજન આપ્યું, તો હું એવું માનું છું એ ન માત્ર સાજા થઈને નીકળ્યા હોવા જોઈએ, એમનું વજન પણ વધ્યું હોવું જોઈએ. એટલે આપણે તો આ 18,000 જે દર્દીઓ છે ને એમના વજન પણ મપાવવા જોઈએ. કારણ કે 3000 રૂપિયાનું જે માણસ દિવસનું ખાય, 2 ટાઈમ સૂપ પીતા હોય, 2 ચા પીતા હોય અને દાળ ભાત અને 2 શાક અને રોટલી ખાતા હોય, એનું 110% વજન વધ્યું જ હોય તો આપણે 18,000નું વજન કરાવવું જોઈએ. બીજી એક સૌથી મોટી વાત બેન એમ કહે છે કે તંત્રમાં ક્યાં શું થયું એ ખબર નથી. સી બેઝિકલી કોઈ પણ બિલ, હું નથી માનતો કે એસવીપીના સુપ્રિન્ટેન્ડન્ટના એટલા બધા પાવર છે કે 5 કરોડનું બિલ એ જાતે પાસ કરે. એટલે કમિશનર, ડેપ્યુટી કમિશનર હેલ્થ આ કોઈના ધ્યાનમાં જ નહોતું અને બારોબાર ચૂકવણા થયા છે એ વાતમાં હું માનવા તૈયાર નથી. બીજું, આ બંનેના જે એક્સટ્રીમ જોઈએ ને તો બહુ સ્પષ્ટ થાય છે કે શારદા હોસ્પિટલનો કોન્ટ્રાક્ટર છે ને બિલકુલ સરકારી કોન્ટ્રાક્ટર હશે કે જે પાણીમાં વઘાર કરીને ઉપર તેલનો છંટકાવ કરતો હશે, અને એસવીપી નો જે કોન્ટ્રાક્ટર હશે ને એ કાં તો કોઈ રાજનેતા અથવા કોઈ આઈએસ અધિકારીનો ક્લોઝ રિલેટિવ અથવા નોન પર્સન હોવો જોઈએ, એટલે એનું આટલું ઊંચું તગડું બિલ મંજૂર થયું છે. બીજી એક સૌથી અગત્યની વસ્તુ આ બંને બિલમાં આપણને એ જોવા મળી રહી છે કે બેઝિકલી એમ કહે છે કે અમે સવારે મગનું પાણી, બપોરે લીંબુ શરબત, 2 ચા અને આટલું જમવાનું આપતા હતા અને 18,000 દર્દીઓની અમે ટ્રીટમેન્ટ કરી છે. હવે આમાં એમણે મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ ગણ્યો છે કે કેમ એ આપણને બહુ સ્પષ્ટ નથી, અને એ સંખ્યા કેટલી હતી. એ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનનો કેટલો સ્ટાફ આમાં જમી ગયો એ પણ સ્પષ્ટતા થવી જોઈએ. કારણ કે ખરેખર દર્દીઓને જ આ ફૂડ, કારણ કે જે કોરોના જેને થયો છે, જે ડોક્ટર સાહેબ આપણી સાથે જ છે એ વધારે સ્પષ્ટતા કરી છે કે ખરેખર એમનું ડાયટ આટલું હોઈ શકે કે કેમ દિવસનું. એટલે આપણે એ પણ જાણીએ કે કોરોના જેને થયો હતો, જેને આટલી ક્રિટિકલ કન્ડિશનમાં એમાં આઈસીયુમાં હોય, એનું ડાયટ શું હોય. એટલે એ વધારે સ્પષ્ટ કરશે કે આ કૌભાંડ કેટલી હદ સુધી છે. વસંતભાઈ, જે રીતની આખી આજે હોસ્પિટલોના જે અલગ અલગ ભાવ આવ્યા છે કે ભાઈ શારદાબેનમાં 62 રૂપિયા, એલજીમાં 937, એસવીપીમાં 3051 અને દર્દીઓની કન્ડિશન પણ અલગ અલગ હોય છે, શું ડાયટ એ રીતનું નક્કી થતું હશે? સૌપ્રથમ તો વીટીવીના માધ્યમથી આજે આપણા લોહ પુરુષ અને જે રાષ્ટ્રીય એકતા દિવસ
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતિથિ છે, એટલે મારા કોટી કોટી વંદન. અને સાથે સાથે સરદાર પટેલનું ભારતનું સ્વપ્ન ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વગરનું અને સુચારુ વહીવટ તંત્ર, અને જેના માટે સરદાર વલ્લભભાઈના ભીષ્મ પિતામહ કહેવાયા છે, જે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, જેને સમગ્ર ભારત દેશમાં સુચારુ રૂપે વહીવટ થાય અને છેવાડાના માનવી સુધી બધી સગવડ પહોંચે અને ટૂંકા સમયમાં પહોંચે. એટલે હું સરદાર વલ્લભભાઈને આજે કોટી કોટી વંદન કરું છું. હવે પ્રાઇવેટ હોસ્પિટલોની લૂંટ અને સરકારી હોસ્પિટલોની, એના ઉપર મેઇન વિષય પર આવીએ. જ્યારે કોરોનાની સેકન્ડ વેવ, જ્યારે ફર્સ્ટ વેવ આવી, ત્યારે થોડુંક હું તમને પૂર્વ ભૂમિકા મારે જરૂરી છે આના માટે. ફર્સ્ટ વેવ આવી ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોઈ સ્ટાફ પણ કોરોનાની સારવાર કરવા માટે તૈયાર નહોતા. અને જે તે સમયે ફર્સ્ટ વેવ હોય કે સેકન્ડ વેવ, હોસ્પિટલો, જે પ્રાઇવેટ હોસ્પિટલો હતા, એના જે પણ સ્ટાફ હતા કાર્યરત, એ લોકોને જે તે હોસ્પિટલોએ 3 થી 4 ગણો પગાર ચૂકવેલો છે. અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં પર ડે જે ફૂડ, જે સવારે બ્રેકફાસ્ટ છે, લંચ છે, ડિનર છે, સાંજનો નાસ્તો છે, આ 4-5 વખત પ્રાઇવેટ હોસ્પિટલમાં બધા લોકો આપતા હતા. એના જે પેકેજ, જે કોન્ટ્રાક્ટર હતા, એ લોકોના 400 થી 500 રૂપિયાના પર ડે ના પેકેજ હતા. પ્રાઇવેટ હોસ્પિટલો જે લોકો મંગાવતા હતા એ લોકોની વાત કરું છું. હવે આપણી પાસે જે સરકારી હોસ્પિટલોની માહિતી આવી અને જે સેકન્ડ વેવ આવ્યો, એમાં તો પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ ક્યાંય જગ્યા નહોતી. જે હોસ્પિટલો પાસે સગવડ નહોતી એ હોસ્પિટલોને પણ સરકાર દ્વારા જબરજસ્તી, કારણ કે આપણે સારવાર આપવી હતી, જેને ઓક્સિજન પણ મળે અને જો બચી જાય વ્યક્તિ, એ આપણા માટે મહત્વનું હતું. ત્યારે ઘણી બધી મોટી સંખ્યામાં, લગભગ 99 હોસ્પિટલો અમદાવાદમાં આપણે કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલોમાં કન્વર્ટ કરી. ત્યારે આપણે આ ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓને મેચઅપ કરી શક્યા અને સારવાર આપી શક્યા. હવે જે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં સરકાર દ્વારા કોઈ પણ દર્દી પાસે મારી જાણ મુજબ એક પણ પૈસાનું બિલ લેવામાં આવ્યું નથી. એટલે આમાં આપણે એક ચોક્કસ એ કહી શકીએ કે દર્દીઓ પાસેથી ખાવાનું બિલ તો લીધું નથી ને દર્દીઓની કોઈ લૂંટ નથી થઈ. જે એક મારું એક કરેક્શન પહેલું આ છે. બીજું કરેક્શન મારું એ છે કે બેન પાસે જે આંકડા આવ્યા છે, શ્રદ્ધાબેન, તમે જે હોસ્પિટલ કમિટી ચેરમેન અને ફાઇનાન્સમાં, અને મેયરશ્રીને પણ એક મારા આ માધ્યમથી અત્યારે જ વિનંતી કરું છું, ને આ ઋષિકેશભાઈ પટેલ જે આરોગ્ય મંત્રી છે એમને, કે તમે પર પર્સન પર ડે ફૂડની કોસ્ટ શું છે, આપણી પાસે જે આંકડા છે બેન પાસે, એ લમછમ એ લોકોએ આપ્યા છે, ડિટેલ ફિગર નથી આપી. એટલે એના પરથી આપણે કન્ક્લુઝન પર નહીં જઈ શકીએ કે શારદાબેનમાં જે, કારણ કે એક કોરોનાનો દર્દી છે, એ કોઈ દર્દી 2 દિવસ દાખલ થયો, સિવિયર સિરિયસ હોય, વેન્ટિલેટર પર છે, તો એને ખાવાનું આવતું જ નથી ને એક્સપાયર્ડ થઈ ગયા છે. કોઈ દર્દી ઓક્સિજન પર છે, 15 દિવસ રોકાયો છે, તો એ 15 દિવસ જમશે. કોઈ દિવસ ક્વોરન્ટાઇન છે અને અઠવાડિયામાં ડિસ્ચાર્જ થાય તો એ 7 દિવસ જમશે. જે આપણી પાસે ફિગર જે આવી છે એ પર ડે પર પેશન્ટ ફૂડ કોસ્ટ, એવી કોઈ ક્લિયર કટ ફિગર આપણી પાસે આરટીઆઈમાં આવી નથી. એટલે સરકારે આનું એનાલિસિસ કરીને પર ડે ની શું કોસ્ટ હતી ફૂડની, શારદાબેન, એલજી, વીએસ, એસવીપી, 4 હોસ્પિટલની, એ જાહેર કરવી જોઈએ, જેથી એક આમાં ચોખવટ થાય. બીજી વસ્તુ કે જ્યારે પણ એપિડેમિક એક્ટ લાગુ હોય કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ હોય દેશમાં, ત્યારે જે તે અધિકારી, જે બ્યુરોક્રેસી હોય, એની પાસે ખૂબ એક્સેસિવ પાવર આવી જતા હોય છે. એ ઓટોમેટિકલી બાય ડિફોલ્ટ હોય છે. એટલે આવા સમયે આ અધિકારીને જેનું એનું લેવલ ક્લાસ 1, ક્લાસ 2, એ પ્રમાણે એને ખરીદી કરવાનો એનો અધિકાર મળતો હોય છે. કે ભાઈ આના માટે એને કઈ ટેન્ડરિંગ કરવાનું હોતું નથી. એને જરૂર પડે કે ભાઈ આ 1 કરોડનું મારે ખરીદી કરવાની છે, તો એ ડાયરેક્ટલી બજારમાંથી જે પણ રેટમાં અવેલેબલ હોય એ રેટે એ લોકો પરચેસ કરતા હોય છે. કદાચ સરકારે પણ પીપીઈ કિટ 1500માં પરચેસ કરેલી છે, પ્રાઇવેટ હોસ્પિટલોએ પણ કરેલી છે. એ જ પીપીઈ કિટ પાછળ આગળ જતા 250 રૂપિયામાં પણ પરચેસ થયેલી છે. એટલે ચોક્કસથી હું પ્રજાના ટેક્સ પેયરના પૈસા માટે એક કોરોના કાળ દરમિયાન ગુજરાતમાં જે પણ સરકારી લેવલે ખરીદી થઈ હોય
એનું સમયાંતરે અને એ સમયે જે તે કરંટ શું રેટ હતા એ પ્રમાણે કમ્પેરિઝિવ ઓડિટ થવું જોઈએ. અને જો એમાં કોઈ પણ અધિકારી લેવલે કોઈ પણ પ્રકારની ગફલત થઈ હોય તો સરકારે એની સામે એક્શન લેવાની ખૂબ જરૂરી છે. ઘણી બધી કંપનીઓ એ ટૂંકા ગાળાના સમય દરમિયાન ખુલી ગઈ હતી, પીપીઈ કીટ બનાવવાવાળી, માસ્ક બનાવવાળી, આજે કંપનીના નામ નિશાન નથી અને એ લોકોએ લગભગ કરોડોના વેપાર પણ કરી લીધા. એટલે આ બધું એ લોકોએ જીએસટી ભર્યો કે નહીં એ પણ મહત્વનું છે. સરકાર પાસે જીએસટી લઈ લીધો હશે, અત્યારે કંપનીની ઠામ ઠેકાણું જ નથી. બિલકુલ આવી કેટલી કંપનીઓ આવી બની ગઈ. એવી જ રીતે આ ફૂડ સપ્લાયરોનું પણ એવું હશે. એટલે ચોક્કસથી ખૂબ સારો વિષય આપણે લઈને આજે આવ્યા છીએ. પરંતુ છેવાડાના માનવી જે નાનો પણ ટેક્સ પેયર છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેના પૈસાથી આ હોસ્પિટલોનું સંચાલન થઈ રહ્યું છે, તો એ પૈસાનું પૂરું વળતર ટેક્સ પેયરને મળે અને કોઈ ગેરવલ્લે પૈસા ગયા હોય તો એની રિકવરી થાય. એના માટે ફરીથી હું ઋષિકેશભાઈને અપીલ કરું છું. બિલકુલ. ડોક્ટર અમિત નાયક, કઈ રીતે આ જોઈ રહ્યા છો સમગ્ર ઘટનાક્રમને? આભાર અંકુર. આજે દેશ લોખંડી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મજયંતિ પણ છે અને દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ છે. બંનેને કોટી કોટી વંદન કરું છું. અંકુરભાઈ, વારંવાર મીડિયાના મિત્રો અને જે પણ રાજકીય પક્ષો છે તેમણે વારંવાર રજૂઆત કરી હતી કે કોરોના દરમિયાન સરકાર દ્વારા કે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં જે કોઈ પણ ખર્ચો કરવામાં આવેલો છે એ ખર્ચાની માહિતી તમે વેબસાઇટ પર મૂકો. આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમામ કોર્પોરેટરના 5-5 લાખ રૂપિયા બજેટમાંથી 5-5 લાખ રૂપિયા વેન્ટિલેટર ખરીદવા માટે લેવામાં આવ્યા છે. આજ દિન સુધી કેટલા વેન્ટિલેટર ખરીદવામાં આવ્યા, શું કિંમતે ખરીદવામાં આવ્યા? અને મારા સાથી મિત્ર ડોક્ટર વસંતભાઈએ કીધું એમ કે પેલા બિલાડીના તોપની જેમ રાતોરાત ઉભી થયેલી કંપનીઓ જેમણે કોરોનામાં પુષ્કળ નફો કર્યો છે, નફાખોરી કરી છે, એવી કંપનીઓ જોડેથી ખરીદવામાં આવ્યો છે કે સરકારી નીતિ નિયમ પાળનારી કંપનીઓ, જીએસટી ભરનારી. કારણ કે સરકાર કરોડો રૂપિયા જો કોઈ કંપનીને ચૂકવે છે તે કંપની પછી એના વળતર રૂપે જીએસટી સરકારને ચૂકવે છે કે નહીં, આવી અનેક બાબતો છે. અમે અગાઉ પણ વિપક્ષ તરીકે કીધું હતું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને પત્ર લખ્યો હતો, મેયરને રજૂઆત કરી હતી કે ભાઈ તમારા મનમાં કોઈ પાપ નથી અને તમે કોઈ પણ પ્રકારની ચોરી નથી કરી. ભારતીય જનતા પાર્ટીના સત્તામાં બેઠેલા સત્તાધીશોને કોઈ પણ પ્રકારનું જો આમાં કોઈ કટકી કે બટકી ના દેખાતી હોય તો આની માહિતી વેબસાઇટ પર કેમ નથી મૂકતા? વસંતભાઈએ કીધું કે ભાઈ જે બેન જોડે આરટીઆઈ થી માહિતી આવી છે તેમાં ટોટલ કેટલા દર્દી જમ્યા છે, કેટલા દિવસનું બિલ છે, એક દર્દીનું એક દિવસનું કેટલું, આવું કેટલું બાયફર્ગેશન છે. આવી તમામ માહિતી તમે વેબસાઇટ પર મૂકતા પહેલા ખચકાવજો કેમ? બીજી બાબત, આવી માહિતી આરટીઆઈ થી માંગવી પડે એનો મતલબ ચોક્કસ એવો થાય છે કે એએમસી માં બેઠેલા સરકારી બાબુ અને સત્તાધીશોએ આમાં ચોક્કસ ભ્રષ્ટાચાર આદર્યો છે. જો ના આદર્યો હોય તો આવી માહિતી આરટીઆઈ ના દ્વારા માહિતી આપણે લેવી પડે અને આ બાબતે ડિબેટ કરવી પડે. આ બહુ ગંભીર બાબત છે. અને આ જે કોઈ પણ ખર્ચો થયો છે એ શહેરીજનોના ટેક્સના પૈસે થયું છે. કોઈ પણ રાજકીય પક્ષમાંથી આવેલું આ ફંડ નથી અંકુરભાઈ, કે કોઈ પણ ઉદ્યોગપતિ દ્વારા સરકારને આપેલું આ ફંડ નથી. આ અહીંયા જે રહેતા નાગરિકો છે એમણે જે ટેક્સ પે કર્યો છે ટેક્સની રકમમાંથી ખરીદી કરવામાં આવેલ આ વસ્તુ છે. બીજી બાબત, જે રીતે એસવીપી હોસ્પિટલનું જે આ 3000 કરતા પણ વધારે એક દર્દીનું બિલ છે, હું મારી વાત કરું, મેં 1 જૂન 2020 થી 7 જૂન 2020 એસવીપી હોસ્પિટલમાં જ કોરોનાની સારવાર લીધી છે. પણ મને પાક્કું એવું યાદ છે અને હું છાતી ઠોકીને કહી શકું સાબિતી સાથે, મારી જોડે મારી ફાઇલ પણ છે, કેસ પેપર. જો કોઈ એમ કહેતો હોય કે અમિતભાઈ જુઠ્ઠાણું ફેલાવે છે કે દર્દી નતા, મેં તો રોજનું 3000 રૂપિયાનું નથી ખાધું. હા, એક કોરોનાના દર્દીને જે જમવાની જે ગાઈડલાઈન પ્રમાણે જે કોઈ પણ વસ્તુ મળવી જોઈએ ત્યાં મને પ્રોવાઈડ થઈ છે. પણ એ પ્રોવાઈડ થયેલી વસ્તુમાં કોઈ સોના ચાંદીની વરખ લગાડેલી નથી અંકુરભાઈ કે 3 જેટલું અધધ જેટલું બિલ થાય. આનું જીવતો જાગતું ઉદાહરણ છું. હા, તમારો ડાયટ ચાર્ટ જો એ પ્રમાણે તમને રોજનું એકાદ કેળું આપે, એકવાર ચા આપે, દૂધ આપે, બિસ્કિટ આપે, લંચ આપે, ડિનર આપે, તમને મગનું પાણી આપે, સૂપ આપે, તો આ બધી વસ્તુની કિંમત હું નથી માનતો કોઈ 5 સ્ટાર હોટલમાંથી પણ મેનુ નક્કી થયું હોય તો 3000 કે 2000 જેટલું પર હેડ આનું કોસ્ટિંગ હોય. બીજી બાબત અંકુર, વારંવાર સરકાર પર આક્ષેપ થયા છે
પછી N95 માસ્કની જે ખરીદીઓ એ સરકાર દ્વારા અમૂલ પાર્લર ઉપર આપવાની જાહેરાત હતી, તેમાં પણ સરકારે વધારે પૈસાની ચૂકવણી કરી હતી. જ્યારે N95 માસ્ક 12 રૂપિયા અને 9 રૂપિયામાં મળતા હતા, ત્યારે આ સરકારે N95 માસ્ક 45 રૂપિયામાં ખરીદેલા છે અને એના ઉપર વીટીવી મહામંથનમાં આપણી ડિબેટ પણ થઈ ગઈ છે. ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમને જુઠ્ઠા પાડતા હતા અને અમે સાબિતી આપી હતી કે જોઈ લો આ ખરીદીનું બિલ. તમે જયારે 45 રૂપિયામાં N95 માસ્ક ખરીદો છો, એ ત્યારે 9 રૂપિયામાં N95 માસ્ક મળતું હતું. બીજી બાબત, એની ગુણવત્તામાં કોઈ ફરક નતો. જેમ વસંતભાઈએ કીધું એમ કોરોનામાં કેટલી નવી દુકાનો ખુલી હતી. એટલે સરકારમાં બેઠેલા સત્તાધીશોએ ક્યાંક ને ક્યાંક ચોરી કરી છે, ક્યાંક ને ક્યાંક આમાં જે બિલો બન્યા છે અને આ જે બિલો બન્યા છે ખોટી રીતે બન્યા છે. હાઈકોર્ટે 1 ડઝન કરતા વધારે આદેશ કર્યા છે કોરોનામાં. જે નિર્ણયો સરકારે લેવા જોઈએ, કોરોનાના પ્રાઇવેટ લેબોરેટરીમાં ટેસ્ટિંગના ચાર્જ હોય કે કોવિડના બેડના ચાર્જ હોય, જે નિર્ણય સરકારે લેવા જોઈએ એવા નિર્ણય સરકારે ના લેતા હાઈકોર્ટે કર્યા છે. ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ડીએચઓ ડેપ્યુટી હેલ્થ ઓફિસર 15 લાખ રૂપિયાની હોસ્પિટલનું બિલ ચૂકવણી માટે લાંચ માંગતા એસીબી ના હાથે એમના અધિકારીઓ પકડાયા છે અને એક ડીએચઓ તો ફરાર છે. કોર્ટમાં તેમને ફરાર જાહેર કર્યા છે એએમસી ના ડીએચઓ ને. આ કોરોના કાળમાં આ પ્રકારનો કયા સત્તાધીશો આ સત્તાનું સંચાલન કરે છે, કઈ રીતનો વહીવટ કરે છે, એ વહીવટ આખું અમદાવાદ શહેર જોઈ રહ્યું છે, ગુજરાત જોઈ રહ્યું છે. બિલકુલ. વારંવાર વેન્ટિલેટરમાં નકલી ધમણ પધરાવવું કે પછી રેમડેસિવિર ઇન્જેક્શનના નામે કાળાબજારી કરવી. કોરોનામાં તમામે તમામ મોરચે સંકલનમાં ભાજપની ભારતીય જનતા પાર્ટીના સરકારના નેતાઓ જે સત્તામાં બેઠેલા છે તે ફેલ રહ્યા છે, કેટલી જગ્યાએ છીંડા રહ્યા છે. અને હવે તો આ કેવી ડાહી અને સુપિયાળી વાતો છે કે અમે તપાસ કરીશું, કાલે જઈને પેપર ચેક કરીશું. આ તો અંકુરભાઈ એવી વાત છે કે ઘોડા તબેલામાંથી છૂટી ગયા અને હવે કે અમે તબેલાને તાળું મારવા જઈએ. આ એક પ્રકારની વાતો થઈ રહી છે. એટલે મહેરબાની કરીને આવી વાતો ના થાય. રાજસ્થાનમાં ઓક્સિજન સપ્લાયના કૌભાંડની બી તપાસ કરાવજો, કોંગ્રેસની સરકાર છે. પાર્ટીના નેતાઓ લોકોની આંખ પર કાળી પટ્ટી બાંધવાનું બંધ કરે અને આમાં જે તપાસ થવી જોઈએ અને આમાં જે અધિકારી અને સત્તામાં બેઠેલા લોકોએ કટકીને બટકી લીધી છે તેની સામે ત્વરિત એક્શન લે એવી ગુજરાતની અને અમદાવાદની જનતાની માંગણી છે. ઓકે અમિતભાઈ. સુચિત્રાબેન, જે આરટીઆઈ કરવામાં આવી, જવાબ શું આવ્યો છે, એમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તમારી પાસે કેટલી ફરિયાદો આ પ્રકારની આવી હતી જેથી કરીને આપે આરટીआई કરી? कोरोना काल दरमियान सब कुछ बंद था, उसी हिसाब से हमारे ऑफिस भी बंद थे, लेकिन हमारे पास मोबाइल के थ्रू बहुत से कंप्लेन आते थे. यही कंप्लेन कि दर्दी के अंदर उसके साथ किस तरह का व्यवहार हो रहा है किसी को पता नहीं चल रहा है, उनको खाने पीने के लिए क्या दिया जा रहा है पता नहीं चल रहा है. दर्दी को आज खाली सर्दी खांसी के लिए एडमिट किया गया, 2 दिन उनका ट्रीटमेंट हुआ, तीसरे दिन उनको आईसीयू रूम में दाखिल करना पड़ा. ऐसा क्या हो गया कि उनको 2-3 दिन में आईसीयू रूम में दाखिल करना पड़ रहा है? पेशेंट के दर्दी क्वेश्चंस को मत हो. છે બોલશે जी सुचित्रा. पेशेंट के घर के मेंबर ये क्वेश्चंस में रहते थे, इसीलिए हमने ग्राहक सुरक्षा के थ्रू सरकार के पास सीसीटीवी कैमरा फुटेज की डिमांड रखे थे कि सर आप सीसीटीवी कैमरा का फुटेज रखिए, दर्दी अंदर क्या कर रहा है, उनका क्या सिचुएशन है, उनके साथ क्या हो रहा है. एक मिनट, फूड ने लઈને કોઈ તમારી પાસે એવી ગ્રાહકોની ફરિયાદ આવતી હતી? हाँ, फूड को लेके भी बहुत से कंप्लेन आया है. कहीं पे अच्छा खाना नहीं दिया जाता था, कहीं पे उनको अच्छे से देखभाल नहीं होता था, कहीं पे सुबह में खाना मिला तो शाम का खाना अच्छा नहीं है, कहीं पे तीखा है, कहीं पे पानी जैसा खाना है, कहीं पे दाल नहीं है, दाल के नाम पे पानी है. इस तरह का काफी फरियाद आया है. तो ये आप नाम नंबर के साथ आपकी संस्था को फरियाद हमें दे और आप कहीं पे का जो नाम ले रहे हैं उसका नाम एलजी है, एसवीपी है, शारदा बहन है, वो भी दें. कब आया, किस डेट को आया, किस बेनिफिशियरी ने, क्या नहीं आप इन जनरलाइज मत बोले. कहीं पे नहीं मिल रहा था, किस बेनिफिशियरी ने आपको बोला कि आज मुझे पानी जैसी दाल मिली है, उसका नाम शारदा बहन हॉस्पिटल, ऐसे दीजिए. आप इन जनरलाइज मत कीजिए. आप आरटीआई पूरी जो है आप वीटीवी को दीजिए ताकि वो पूरा एनालिसिस करके आरटीआई को रखे. पूरा आरटीआई दे दिया है, सबके सामने है और आप एनालिसिस कीजिए आरटीआई का. किसी की कोई भी अंधेरे में मत रखिए, सबके सामने सब कुछ है. आप ऐसा कहना चाहते कि ग्राहक क्या इतने दिन में जिस तरीके से आम जनता जिस तरीके से हैरेसमेंट हुए हैं उस हैरेसमेंट को आप इनकार कर सकते हैं?
मैडम आप पूरे खाने वर्ल्ड पीने की में बात- खाने ये पीने का कोरोना कोई पैंडेमिक में नाम लेवल अपना की नाम हैरेसमेंट ना हुई है, बताइए, लेकिन देखिए, इसी सब के अंदर दुखद लोगों ने परिस्थिति काम में किया होते है। हैं और दुखद आपने एक परिस्थिति में RTI के, कोई लेकिन ऐसा आपने नहीं RTI देखते का हैं। एनालिसिस लेके नहीं आई है कि किस हॉस्पिटल में ये बिल आया, उसका पर हेड का काउंट लेकर आप आई है। आपने कह दिया सब कहीं दिया पे है। दाल में पानी दिया है, सब गैस में दिया। सब आप दिया उस है। बेनिफिशियरी का नाम बताइए कि मंगूबेन वार्ड नंबर 1 में एडमिट थे, इस टाइम पे फोन आया कि ये उनको दाल पानी हॉस्पिटल वाली वालों को- मिली है। If you हॉस्पिटल are वाले को RTI देना activist, you चाहिए। have the detail numbering। आप आप इन जनरल हॉस्पिटल मत वाले कर को दीजिए। ये आपको अगर पूछिए। करना है काम, आपको कोई मुद्दा Okay. उठाना है तो आप सिर्फ डिटेल्स आप लेके आइए हॉस्पिटल मैडम। वाले को प्लीज आप पूछिए। डिटेल लेके हम आइए। कोई भी पार्टी आप सिर्फ को मुद्दा जिम्मेदार उठाने नहीं के लिए मानते मुद्दा हैं, मत हम उठाइए। अधिकारी को मान रहे हैं। आप आप बोलिए कि क्यों कौन इतना बेनिफिशियरी का जल्दबाजी नाम हो रहे है। हैं? ये हम जिनको कोई admit पार्टी हुए थे, को इस नहीं हॉस्पिटल इसमें में हुए शामिल थे। कर रहे हैं। हम इधर नहीं अधिकारियों को कर रहे श्रद्धाबेन। हैं जिसको This is not a way. श्रद्धाबेन। रक्षक I बन गया respect है। you, but this is not a way. You should रक्षक come with your भक्षक बन facts गया and है। details. ग्राहकों को If you पूरा are coming लूटा on है, debate, ग्राहकों को and if you are पूरा saying something is उनके going ऊपर on, you लूटा should लूट come with चलाया है। details and facts. ओके, आम हरीश जनता भाई। की टैक्स के ऊपर चोरी किया आम है जनता की वो टैक्स की सामने चोरी लाए। हमने नहीं की भाई, अभी वो विजिलेंस होगा ना तपास कि करवाए। हुई है कि नहीं हुई है। कॉर्पोरेशन आप विजिलेंस जज नहीं तपास हो। क्यों नहीं Okay. बिका? जज है इस देश के विजिलेंस अंदर। तपास You are दिखा- not judge. You are Okay, not judge. okay, That is the श्रद्धाबेन। law. आम जनता Law श्रद्धाबेन। आम जनता जज नहीं आप होंगे, FIR आम करवाइए। जनता बॉस नहीं होंगे, हाँ। आम जनता कुछ आप नहीं इन होंगे तो जनरल आम जनता स्टेटमेंट क्या देके होगी? ग्राहक भड़काने की पैसा कोशिश चुका रहा है, मत ग्राहक कीजिए। ट्रस्ट आप चुका रहा बोलिए है, कि फिर भी हमने ग्राहक बेनिफिशियरी नहीं का कुछ इस बोल टाइम पे सकते तो फोन कौन आया था। बोलेगा? इस Okay. टाइम पे नंबर्स आए थे, you can say। પસંદ છે હવે બેને કહ્યું કે 2 દિવસ શરદી ખાંસીમાં દાખલ કરે ને પછી આઈસીયુમાં જતો રહે, બરાબર છે. હવે એક તો હું સૌપ્રથમ જે કોરોનાના ડે 1 થી આજ દિન સુધી જેટલા પણ કોરોના વોરિયર્સે એમાં ક્લાસ 1 ઓફિસર, કરપ્શન કરવાવાળાની વાત નથી કરતો, પ્રમાણિક જેટલા પણ ક્લાસ 1 ઓફિસરથી ક્લાસ 4 સુધીના ડોક્ટર્સ, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ, મીડિયા મિત્રો, પોલીસ કર્મીઓ બધાને હું વંદન કરું છું અને નમસ્કાર કરું છું. કારણ કે 24/7 આ લોકોએ કશું જ જોયા વગર કામ કર્યું છે. એ સરકારી હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ હોય. હવે કોરોના એ આખું જ એ ડિઝીઝ જ અનપ્રિડિક્ટેબલ હતો. આજે દર્દી સારો થઈને આવ્યો છે અને હજી કાલે સવારે જ એને એકદમ બ્રીથલેસનેસ થઈ જાય છે. મેં આપની તમારી જાણકારી માટે કહું કે મેં જુલાઈ 20માં 19 જુલાઈએ મેં વીટીવીની ડિબેટ મારા ઘરેથી ઓક્સિજન લાઈન અહીંયા પકડીને કરેલી. હું આજે બધાની સામે આ વસ્તુ મૂકી રહ્યો છું અને હું રાત્રે સિમ્સમાં દાખલ થયેલો. એટલે કોરોનામાં શું થાય છે એ કશું જ પ્રિડિક્ટેબલ હોતું નથી. એટલે જે પણ હોય કાર્યકર્તા, આરટીઆઈ કરવાવાળા હોય કોઈ પણ, એટલે મહેરબાની કરીને મારી એક રિક્વેસ્ટ છે, કોરોના વોરિયર્સને સન્માનથી જોવે એ ખૂબ જરૂરી છે. બેન 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 એક મિનિટ એમને બેન વાત પૂરી मैं કરવા बोलता हूँ, कोई नहीं बोलता है बीच में, ओके समझ लो. मैं बोलूंगा, कोई किसी को बोलने का अधिकार जी, नहीं रहेगा पसंद है। इधर. તો આ પરિસ્થિતિમાં જ્યારે આટલા બધા લોકો એ સારવાર માટે આગળ આવ્યા હોય, એ દરેક પાર્ટીના કાર્યકર્તાઓ પણ આમાં લાગેલા હતા. હવે ફરિયાદની વાત છે તો એક તો પહેલા તમારી પાસે એનાલિસિસ હોવું જોઈએ કે ભાઈ તમે કયા કોસ્ટમાં કઈ ડીશ આપી છે. આપણી પાસે પૂરતું એનાલિસિસ એ છે નહીં. 5.5 કરોડ 18,000 દર્દી, એટલે એને તમે ભાગાકાર ના થઈ શકે. એ 18,000 દર્દીમાંથી કોઈ દર્દી 2 દિવસ રહ્યો છે, કોઈ 10 દિવસ રહ્યો છે, કોઈ અઠવાડિયું રહ્યો છે. એનું પર ડે નું કોસ્ટિંગ આવવું જોઈએ. અને હવે જ્યારે કોરોના સેકન્ડ વેવ અને એ ખૂબ સંક્રમણ વાળી હતી, ખૂબ પીડાદાયક હતી, એ બધામાંથી જ્યારે માનસિક આઘાતમાંથી આખો સમાજ, આખો દેશ બહાર આવી ગયો છે, ત્યારે જો આવી નાની નાની વસ્તુ અને એના માટે જો કોરોના વોરિયર્સ ને એ બધાને આપણે બદનામ કરતા રહીશું. સાંભળો મારી વાત, મારી એક જ મિનિટ મને પતાવા દો. તો કદાચ ફરી જે લોકો આઘાતમાંથી બહાર આવ્યા છે, સામે દિવાળીના તહેવાર છે, ઉજવવા માટે એ લોકો તૈયાર છે. હવે એ લોકોને ફરી એ બધું યાદ તાજી કરાવવા કરતા સરકારે, કોર્પોરેશનમાં વિજિલન્સ ડિપાર્ટમેન્ટ છે અને કેગ પણ છે, જયેશભાઈએ કહ્યું, એટલે બંને આનું ઓડિટ કરવું જોઈએ અને વિજિલન્સ ડિપાર્ટમેન્ટે આની ઇન્ક્વાયરી કરવી જોઈએ. અને જો સરકારશ્રીને એવું લાગે તો એક રિટાયર્ડ ચીફ જસ્ટિસ કે જસ્ટિસ દ્વારા આનું કમિશન બનાવી આની ખરીદી સમગ્ર ગુજરાત સરકારની અને કોર્પોરેશનની બધી જ ખરીદીનું ઓડિટ કરાવવું જોઈએ. અને જે તે કોઈ અધિકારીએ આમાં કઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર કર્યો હોય તો એને યોગ્ય સજા કરવી જોઈએ. બહુ સિમ્પલ વસ્તુ છે. જેમ યોગેશભાઈ, જે માનનીય પૂર્વ મંત્રી શ્રી, બરોડાના ધારાસભ્ય, જેમ બરોડાનો પ્રશ્ન લઈને આવ્યા કે ભાઈ પ્રાઇવેટ હોસ્પિટલોએ આટલા બધા પૈસા લીધા, બિલકુલ બરાબર છે, અને
થેન્ક્સ ટુ નીતિનભાઈ સાહેબ, જે તે સમયે મેં હોસ્પિટલોના ભાવ ઘટાડવાનો પત્ર લખેલો નીતિનભાઈ સાહેબને કે પીપીઈ કીટના ને એ બધાના ભાવ ઘટ્યા પછી, ત્યારે નીતિનભાઈએ પ્રેસ કોન્ફરન્સમાં કહેલું કે કોઈ પણ વ્યક્તિને એવું લાગે કે એમની પાસે ચાર્જ વધારે લીધો છે હોસ્પિટલોએ પ્રાઇવેટ, તો એ સરકારમાં ફરિયાદ કરી શકે છે, સરકાર એનું નિરાકરણ લાવશે અને એને યોગ્ય ન્યાય આપશે. હવે આનાથી વધારે તો મારી દ્રષ્ટિએ કઈ હોય નહીં, છતાં પણ એક પંચ અથવા એક કમિશનનું નિમણૂક થવું જોઈએ અને આનું ઓડિટ થઈને એનો યોગ્ય નિકાલ લાવવો જોઈએ. બિલકુલ ચોક્કસથી. અને આ જે આખો મુદ્દો જે બહાર આવ્યો છે તેને ઝીણવટભરી તપાસ ઉપર કરવામાં આવે. જો કોઈએ આ રીતનું કૌભાંડ કર્યું હોય તો તેની ઉપર તપાસ બેસાડવામાં આવે અને પ્રજાના જે પૈસાનો દુરુપયોગ થયો હોય તે દુરુપયોગ થતો અટકાવે તે પણ ખૂબ જ જરૂરી છે. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો શું દર્દીઓને ગોળીઓ પીરસવામાં લાખોનું કૌભાંડ થયું છે? આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હરેશભાઈ, હવે આ આખી વ્યવસ્થાને અવ્યવસ્થા સમજવી કે પછી આ એવી વસ્તુ સામે આવીને ઉભી રહી કે ભાઈ તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ? ના, આમાં તેરી બી ચૂપ કે મેરી બી ચૂપનો તો સવાલ નહીં આવે, કારણ કે ઓલરેડી ડોક્ટર સાહેબે બે વસ્તુ આપણને સ્પષ્ટ કરી દીધી છે, દર્શકોને સ્પષ્ટ કરી દીધી કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપિડેમિક એક્ટનો ભરપૂર ઉપયોગ થયો છે. સત્તા જે કે ને કે તમને જ્યારે પૂરી સત્તા મળે એટલે તમે બેકાબુ થઈ જાઓ, આમાં એ શક્યતા નકારી ન શકાય. હવે વાત એ થઈ રહી છે કે આરટીઆઈમાં વિગતવાર માહિતી હોય અને વિગતવાર એનું એનાલિસિસ થવું. આ માહિતી અધિકાર જયારે 2005માં આવ્યો ને ત્યારે એમ થતું હતું કે આને ઘણી બધી પારદર્શકતા લાવશે, પણ હવે એવું થઈ ગયું છે કે માહિતી અધિકાર નીચે માહિતી કઢાવવી સરકારી તંત્રમાંથી એટલે જેને આપણે અભિમન્યુના 7 કોઠા પાર કરો ને એટલી ખરાબ હાલત છે. દરેક લેવલે કેવી રીતે માહિતી દબાવવી એનો સંપૂર્ણપણે તાકાત સાથે ઉપયોગ થતો હોય છે. ત્યાં સુધી કે હમણાં 2 મહિના પહેલા તો ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશનરે એક કેસમાં એવું કહી દીધું કે સરકાર પાસે માહિતી ના હોય તમને ક્યાંથી આપીએ. એટલે જે અરજદાર હતો, જે અપીલમાં ગયો હતો, એને કીધું કે સાહેબ આ બજેટમાં 700 કરોડ રૂપિયા સરકારે ખુદે ફાળવ્યા છે આ પ્રોજેક્ટ માટે, અને તમે એમ કહો છો કે 700 કરોડ ફાળવ્યા હોય તો કાંઈક તો પ્રોજેક્ટનો પ્લાન હોય કે નહીં. પેલા કે પણ અધિકારી ના કે છે તો નહીં હોય માહિતી. જો આ હદે થતું હોય અને ત્યાં આપણે એવી અપેક્ષા રાખીએ કે દરેક દર્દી વિશેની માહિતી હોવી જોઈએ, કે દરેક ટેન્ડરની માહિતી. સાહેબ આટલી, હું તો એમ કહું છું કે સુચિત્રાબેનનો આપણે એટલો આભાર માને કે આટલી માહિતી બી કઢાવી શકે. બાકી અનુભવ એવો છે કે અત્યારે એક પણ તસુ માહિતી કઢાવી એટલે તમને ચોખ્ખું લખી દે કે સેક્શન 8 નીચે આ માહિતી તમને આપવા માટે અમે બંધાયેલા નથી, અથવા તો છેલ્લું શસ્ત્ર એવું આપે કે આમાં હજારો પેજીસ છે એટલે તમે આવીને જોઈ જાઓ, અમે તમને નકલ કાઢીને નહીં આપીએ. એટલે માહિતી અધિકાર જે આશયથી, જે પારદર્શકતા માટે અને જે લોકોને અધિકાર આપવા માટે લાવવામાં આવેલો એના પર સંપૂર્ણપણે પાણી ફેરવી દીધું છે. પહેલી વસ્તુ તો આ. બીજી એક સૌથી મોટો સવાલ એ છે, સાહેબે કીધું કે આપણે કોરોના વોરિયરને આપણે હેરાન નથી કરવા સાહેબ. પેરામેડિકલ્સ મેડિકલ્સની વસ્તુ જ નથી સાહેબ, આ આખી વાત વહીવટી તંત્રની છે કે જેના પાસે આ અધિકાર છે. સુપ્રિન્ટેન્ડન્ટ કે ડીને નહીં કર્યું હોય, એને તો સાઇન કરી એટલે હું અધિકારીની જ વાત કરું છું, બ્યુરોક્રેસીની. બ્યુરોક્રેસીએ આ સમયનો સદંતર દુરુપયોગ કર્યો છે. એક કોર્પોરેશનમાં જે એન્ટીજન ટેસ્ટની કીટ 70 રૂપિયામાં ખરીદાઈ છે એ જ વસ્તુ બીજા કોર્પોરેશનમાં 3 ગણા ભાવ 2 ગણા ભાવે ખરીદાઈ છે. સરકારમાં જ શરૂઆતમાં આપે જેમ દાખલો આપ્યો એમ પીપીઈ કીટ જુદા જુદા ભાવે. આપણે માની લઈએ કે શરૂઆતમાં કોઈ વધારે મેઇન વસ્તુ અહીંયા એ છે કે તમે જ્યારે એમ કહેતા હો કે એપિડેમિક એક્ટ નીચે અમને સત્તા છે, અત્યારે ટેન્ડરિંગ પ્રોસેસ માટેનો સમય નથી, તો તમારે વધારે પારદર્શક રહેવું જોઈએ. બિલકુલ. કારણ કે આ લોકોના પૈસા વાપરવાનો તમને અધિકાર આપ્યો છે. યુ આર અ પબ્લિક સર્વન્ટ અને એઝ અ સર્વન્ટ યુ હેવ ટુ સર્વ ધેમ. અને આ વસ્તુ જ્યારે એનો ઉચ્છેદ થઈ જાય ને ત્યારે સવાલ કરવાની પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે ભાઈ તમે સર્વન્ટ છો તો સર્વન્ટ તરીકે જવાબ આપો ને. એ સર્વન્ટ તરીકે નથી વર્તતા, એ લોકો બાપ તરીકે વર્તે છે કે અમે તમને જવાબ અહીંયા નથી. એકચ્યુઅલી એક એડ કરું, એના કારણે જ તમે 108 ની જે અવ્યવસ્થા ઉભી થઈ એ અધિકારીઓના કારણે જ થઈ. અને એ વખતે ભારતીય જનતા પાર્ટીના
ચૂંટાયેલા પ્રતિનિધિ અને કાર્યકર્તાઓ અને સામાન્ય જનતા પણ એમાં સફર થઈ છે. બિલકુલ. જે 108ની અવ્યવસ્થા અધિકારીઓના કારણે જે ઊભી થઈ હતી એના કારણે. અને અત્યારે તો સરદાર વલ્લભભાઈ પટેલનો આત્મા જ્યાં પણ હશે એ આપણી કદાચ ડિબેટ સાંભળતો હશે ને તો એ આત્મા પણ દુઃખી થતો હશે કે મેં આઈએએસ કેડર નું ઇમ્પ્લિમેન્ટેશન બિલકુલ. આવા ગોટાળા કરવા માટે નહોતું સાહેબ, કર્યું. એમણે કર્યું ને એ સારો ઉદ્દેશ હતો, પણ પછી જે આવીને પછી જે જનરેશને જોયું કે આ વ્યવસ્થામાં તમારે જો ટકી રહેવું હોય તો આ બધું કરવું પડે એટલે કરે બિલકુલ. છે. આમાંથી 5% ઓકે. સારા અધિકારીઓ બી છે, નથી એવું નથી. ડોક્ટર અમિત નાયક. હરેશભાઈને અભિનંદન આપું છું કે જે વાત હું કરવા માંગુ છું તે તેમણે બરોબર સમજી અને એમણે પણ એ જ વાત રજૂ કરી કે કોઈ પેરામેડિકલ કે મેડિકલ સ્ટાફ પર આક્ષેપ કરવામાં નથી આવ્યો. હું પોતે પણ તબીબ છું. ડોક્ટરોએ તો પોતાની ફરજ બરોબર નિભાવી છે. ડોક્ટરોએ ખડે પગે સેવા કરી છે. તેમણે દર્દીઓને સાજા કર્યા છે, પોતાના ઘર પરિવારને છોડીને સાજા કર્યા છે. પણ એ જ ડોક્ટરોને જે સન્માન મળવું જોઈએ એ સન્માનમાં જે આ બ્યુરોક્રેસીમાં બેઠેલા સરકારી બાબુ અને નેતાઓ છે, જે સત્તામાં બેઠેલા લોકો છે, તેમણે એવા કૌભાંડ કર્યા છે અને એવા કાળા ડાઘ લગાવ્યા છે કે આજે એ તબીબો અને જે તબીબી સિવાય જે પેરામેડિકલ સ્ટાફ ખડે પગે ઉભો રહ્યો છે, આજે એમને પણ પોતાને એમ થતું હશે કે અમે જનતાની સેવા કરી છે અને આ લોકો આજે આવા પેન્ડેમિકમાં પણ નફાખોરીનું માધ્યમ શોધી લે છે. મેં આપને પહેલા પણ કીધું, ફરી એકવાર કહું છું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલા પ્રતિનિધિ કાઉન્સિલર જેને જનતાએ વોટ આપીને ચૂંટીને મોકલ્યા છે, તે લોકોએ બોર્ડમાં પ્રશ્ન કર્યો કે ભાઈ તમે અમારા બજેટમાંથી 5-5 લાખ રૂપિયા ફાળવી દીધા છે કોરોના માટે, તો એટલીસ્ટ અમને તો માહિતી આપો કે અમારા પૈસાનો કઈ જગ્યાએ ખર્ચ કર્યો છે, કઈ વસ્તુ કે સાધન ખરીદવામાં આવ્યા. શું એમને જાણવાનો અધિકાર નથી અંકુર? એ તો પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે. તેમને એવા વાહિયાત જવાબ આપવામાં આવે છે મેયર તરફથી, કમિશનર તરફથી કે ભાઈ કોરોનામાં તમે આવી રીતના પ્રશ્નો ના કરી શકો, જનતાની સેવા માટે આ તમારા બજેટમાંથી લીધેલા પૈસા છે, તમારા ઘરના નથી. ભાઈ પૂછવાનો અધિકાર છે, કેમ નથી? ચૂંટાયેલો પ્રતિનિધિ છે, તેના બજેટના પૈસા તમે કઈ જગ્યાએ વાપર્યા, કટકી કરી, બટકી કરી, કમિશન લીધું, એનો જાણવાનો એને પૂરો અધિકાર છે. તમે 25,000ની વસ્તુ શું 1.5 લાખમાં લેશો તો ચૂંટાયેલા કાઉન્સિલરને અધિકાર નથી પોતાના બજેટના પૈસા સાચી જગ્યાએ વપરાય છે કે ખોટી જગ્યાએ તે જાણવાનો અધિકાર ચૂંટાયેલા કાઉન્સિલરને પૂરેપૂરો છે. બીજી બાબત, હમણાં પેલા જે આરટીઆઈ વાળા બેન છે તેમણે સરસ આ માહિતી લીધી, આરટીઆઈ આ ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો અને એમને પેલા બિચારાના ફરિયાદીને જ કટોળામાં ઉભો રાખવામાં આવતો હોય એ રીતનો વ્યવહાર મેં હમણાં 5 મિનિટ પહેલા એમને જે રીતે દબાવવામાં આવતા હતા, તારીખ બોલો, પેશન્ટનું નામ બોલો, કયા દર્દીની ફરિયાદ આવી છે. હવે હું ડિબેટના વીટીવીના માધ્યમથી હું તારીખ અને મહિના સાથે આ માહિતી આપું છું. મે 2022 જ્યારે પહેલી કોરોનાની લહેર આવી, અમદાવાદના એક મિનિટ, શ્રદ્ધાબેન, એમને સાંભળો. નેહરા સાહેબ હતા, એમણે જે લોકો કોરોનાના દર્દી પોઝિટિવ આવ્યા એમના સંપર્કમાં આવ્યા એવા લોકોનું ટ્રેસિંગ કરીને એમને સમરસ હોસ્પિટલ મોકલવામાં આવતા હતા અમદાવાદ. ત્યારે જે લોકોને નરોડાની સમરસ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, મે મહિનામાં એક આખો દિવસ તે લોકોને પાણીની બોટલ પણ પહોંચાડવાની ભૂલી ગયા હતા આ લોકો. વહીવટી તંત્ર સવારથી રાત સુધી પાણી નતું મળ્યું, મીડિયામાં ઉબાડો થયો હતો, બધા જ દ્રશ્યો મીડિયાના માધ્યમથી દેખાડવામાં આવ્યા હતા અને તાબડતોડ પછી તે લોકોને જે પાણી કે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી મે 2020માં સમરસ નરોડાના. બીજી માહિતી આપું છું, ઓગસ્ટ 2020માં સિવિલ હોસ્પિટલના 1200 બેડ કોવિડના દર્દીઓએ હોબાળો મચાયો કે અમને જમવામાં દાળની બદલે પાણી આપવામાં, જેના વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતા થયા અને એ વિડીયો જયારે મીડિયામાં આવ્યા, ન્યૂઝપેપરમાં આવ્યા, પછી ડાયરી ડમરી વાતો કરવા માટે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોસ્પિટલના રાઉન્ડમાં આવ્યા, જે નીતિન કાકાના અત્યારે આપણે વખાણ સાંભળી રહ્યા છે, એ નીતિન કાકા નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી સિવિલનો રાઉન્ડ લેવા આવ્યા, પછી માહિતી આપી કે હવે દરેક દિવસ 7 દિવસની ચાદર બદલવામાં આવશે, 7 દિવસના ચાદરના કલર અલગ અલગ રાખવામાં આવશે, જેથી ખબર પડે કે ભાઈ અલગ ચાદર છે, સાફ સફાઈમાં ધ્યાન આપવામાં આવે છે. મેનુ કાર્ડ છે એનું લિસ્ટ મીડિયાને આપવામાં આવ્યું કે સોમવારે શું આપવામાં આવશે, મંગળવારે શું. ભાઈ મીડિયામાં કે આરટીઆઈમાં કે વિપક્ષ તરીકે કોઈ મુદ્દો ઉઠાવે, જ્યારે જનતા જે ટેક્સ પ્લેયર નાગરિકો છે એ વિડીયો સોશિયલ મીડિયા પર મૂકે ત્યારે જ તમે જાગો છો. ત્યાં સુધી કુંભકર્ણ નિદ્રામાં સૂતેલા હો છો, ભ્રષ્ટાચાર કરો છો અને પાછા ડિબેટના માધ્યમથી જે લોકો આવા ભ્રષ્ટાચાર ઉજાગર કરે છે, આરટીઆઈની માહિતીથી ફરિયાદી બને છે, એ લોકોને સાંત્વના આપવાની બદલે તે
તેમની ફરિયાદને ધ્યાને લઈને તેમાં સરકારી અધિકારી કે જે કોઈ પણ સંડોવણી હોય એ લોકોને સજા કરવાની બદલે એમની જોડે ઉપરથી કટેરામાં એમને પૂરીને એમની જોડે ઓકે, પ્રશ્નોત્તરી કરીને પુરાવો માંગવામાં આવે છે. ઓકે. તો આ બધા દ્રશ્યો અને આ બધી માહિતી આપણી જોડે નથી, અંકુરભાઈ. ઓકે 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 અમિતભાઈ. જી વસંતભાઈ. સિવિલ હોસ્પિટલ જે અમારા માટે મંદિર છે, જ્યાં છેલ્લા 50-60 વર્ષથી હજારો ડોક્ટર ભણી લાખો દર્દીઓની એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કહેવાય. સિવિલમાંથી ભણેલો દરેકે દરેક ડોક્ટર એ સિવિલ હોસ્પિટલને મંદિર સમજે છે. એને કોરોના સમયમાં આ જ પાર્ટીના લોકોએ સ્મશાન ગૃહ અને મસાણ તરીકે પ્રચાર કરેલો અને એ સિવિલ હોસ્પિટલને બદનામ કરેલી અને સિવિલ હોસ્પિટલના ડોક્ટરો ઉપર પણ બદનામીના આક્ષેપ કરેલા. સોરી અમિતભાઈ, તમે આ રીતની જો તમે તમારી પાર્ટીના કાર્યકર્તાઓ જો આ લેવલનું કામ કરતા હોય તો એ ખોટું છે. ડિબેટના માધ્યમથી મને એક જાણવાનો અધિકાર છે ને જનતા પણ જુએ કે ભાઈ બે પ્રવક્તા આવ્યા છે કે એક રાજકીય વિશ્લેષક નહીં નહીં અમિતભાઈ, નહીં અમિતભાઈ, એવું નથી. નહીં એમણે લાગણી એમની વ્યક્ત કરી છે અમિતભાઈ, એમણે એમની લાગણી વ્યક્ત કરી. શ્રદ્ધાબેન, પારદર્શિતા ક્યારે આવશે? હવે નવી સરકાર. ના ના, આ અમારા બધા જ ડોક્ટરોનું એ જે તે સમયનું ઓબ્જેક્શન છે. મેં આજે રજૂ કર્યું, સમય મળ્યો, જે વ્યક્તિ બોલ્યા એટલે મારે રજૂ કરવું. બિલકુલ અમિતભાઈ, એમણે એમની લાગણી વ્યક્ત કરી બધા જ છે. ડોક્ટરોની લાગણી છે સિવિલ હોસ્પિટલ. બિલકુલ. શ્રદ્ધાબેન. શ્રદ્ધાબેન. વજન ઘટી જાય છે. શ્રદ્ધાબેન, પહેલી હવે વસ્તુ તો એ છે જુઓ એમની હવે અંકુરભાઈ, જે એક સરકાર second, આવી હું છે, તમને સારા એક સારા વસ્તુ- નિર્ણયો લીધા છે. અંકુરભાઈ, હવે હું એક વસ્તુ કહી દેવા માંગુ છું. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલજીની અમારી સરકારની અંદર હમ, હું તમને શું કહું છું કે પોલ બેને આ માહિતી કાઢી છે. મેં પહેલા જ મારા વક્તવ્યમાં એ કહી દીધું છે કે જો આમાં એક્શન લેવા પાત્ર હશે તો હું તમને ચોક્કસ ખાતરી આપું છું સરકાર વતીથી અમે એક્શન લઈશું. અમે ક્યાંય એવું નથી દીધું, પણ અમે ઇન જનરલ એક સ્ટેટમેન્ટ નથી આપી દીધું કે આ થયું છે કે નહીં. આ હજુ તપાસનો વિષય છે. ક્યાંય અમે એવું નથી કોઈને બચાવી નથી લીધા કે કોઈને ફસાઈ નથી દીધા. જ્યારે વસ્તુ અમિતભાઈ, તમે આરટીઆઈ નથી કરી, તમારો પ્રોબ્લેમ એ છે કોંગ્રેસનો કે આંદોલન કોઈ બીજું કરે, કોંગ્રેસ આવીને ઉભી રહી જાય છે. અમિતભાઈ, અમિતભાઈ, એમને વાત RTI પૂરી કરી કરવા છે. દો. અમિતભાઈ, શ્રદ્ધાબેન, તમને તો મુદ્દો જ નથી ખબર. પોલ બેન RTI કરી છે. અમિતભાઈ, આવી તમારી પાસે પણ એમને એમની વાત પૂરી કરી લેવા દો. તાકાત રાખો, મને ખબર છે તમને issues છે ઘણા બધા. અમિતભાઈ, આપણે મુદ્દો નથી ભટકાવો. પોલ બેને RTI કરી છે. તમારું નામ પોલ નથી, તમારું નામ અમિતભાઈ છે. અમિતભાઈ, શ્રદ્ધાબેન, હે ને? પહેલી વસ્તુ એ છે કે કોંગ્રેસના પ્રવક્તાને મારે એ કહી દેવું છે કે એમને અત્યારે ખબર પડી કે આરટીઆઈ કરવી જોઈએ. પોલ બેને કરી, એની પહેલા એમણે કરી દેવી જોઈએ. સુચિત્રા બેન કરે આરટીઆઈ કે બીજા લોકો કોઈ આંદોલન કરે તો કોંગ્રેસ એમની આગળ આવીને ઉભી રહી જાય છે. કોંગ્રેસને પોતાને કોઈ અક્કલ નથી. પોતે એમના ચૂંટેલા કોર્પોરેટરો ના કરી શકે આરટીઆઈ, પોતે અમિતભાઈ ના કરી શકે, એ કરશે નહીં. પણ સુચિત્રા બેને કરી છે તો બસ આજે મુદ્દો મળી ગયો છે તો આવી જાઓ. બીજી વસ્તુ એ છે કે અમિતભાઈને હું નમ્ર વિનંતી કરું છું કે ડિટેલની અંદર માહિતી લઈને આવે. અમે કેમ ના પાડીએ? મેં તો પહેલા જ મારા વક્તવ્યમાં કીધું કે આની અંદર કોઈ વ્યક્તિએ, અધિકારીએ કે કોઈએ જાણવા જો કઈ અનિયમિતતા કરી હશે તો એના ઉપર એક્શન લેવાશે. હું કહું છું, મેં લોકોને બચાવવાની વાત કરી છે, પણ હું એ વસ્તુની બિલકુલ અગેન્સ્ટમાં છું કે જે સારા કામો થયા છે, દર્દીઓ પાસેથી એપી બી ફીડબેક છે, અમે ફીડબેક ફોર્મ ભરાવેલા છે, એની બી સ્ક્રુટિની થવી જોઈએ. અને હા, ક્યાંય બી કઈ એવું હશે તો અમે એને કરતા અમારા ધારાસભ્ય, માન્ય ધારાસભ્યએ પણ અત્યારે વડોદરાનો પ્રશ્ન એ પોતે સામે લાયા છે. અમે પાર્ટી વિથ ડિફરન્સ છીએ. અમે ક્યાંય કોઈને ભ્રષ્ટાચારમાં પોષવાને કે, કારણ કે અલ્ટિમેટલી ટેક્સ પેયરના પૈસા છે, લોકોના પૈસા છે. અને જે પારદર્શક વહીવટ માટે, ડીબીટી એકાઉન્ટ્સ માટે, પારદર્શકતા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર, મોદી સરકાર જાણીતી છે. આ બધી સિસ્ટમ અમે લઈને આવ્યા છે, ટેન્ડર થી લઈને ઓફલાઈન થી બધું ઓનલાઈન કરીને પારદર્શક. એટલે એ કોંગ્રેસે બોલવાની ખાસ જરૂર નથી. તમે રિસોર્ટમાં હતા જયપુરમાં અમિતભાઈ, મને ખબર છે એ વખતે. ઓકે અમિતભાઈ, તમે નહીં, તમારી કોંગ્રેસ. સોરી અમિતભાઈ. સરકારી શ્રદ્ધાબેન, હવે તમે બોલશો તો એમનો ઓડિયો નહીં આવે. એના પર એમનો ઓડિયો નહીં આવે. શ્રદ્ધાબેન, તમારા નેતાઓ છે, તમારા મંત્રીઓ છે, સરકારી ગેસ્ટ હાઉસ નો દુરુપયોગ કરે છે. ગુજરાત કરે છે. એના પર બી તમે કઈક માહિતી આપો. શ્રદ્ધાબેન, રિસર્ચ વાત કરો છો તો તમારા મંત્રીઓ જે સરકારી ગેસ્ટ હાઉસ નો દુરુપયોગ કરે છે અને જે મીડિયામાં દ્રશ્ય આવે એના વિશે બી માહિતી આપો. ઓક્સિજનનું જે કૌભાંડ કર્યું છે એની વિગત લાવો. જયપુર રિસોર્ટનું બિલ કોણે પરેશભાઈ, આ બધા જે પાર્ટીમાં જે ધાંધિયા ચાલે છે મુદ્દો અને ભોજનનો જે છે. લાગુ પડે છે ગુજરાતની મારી સ્ત્રીઓને, બહેનોને, પ્રાઇવેટ હોસ્પિટલમાં એવા કાંડ જ્યારે ઉઘાડી પાર્ટીના લૂંટ ચલાવવામાં આવી, સદસ્યો છે, એના પર પ્રાઇવેટ બી હોસ્પિટલોએ પાડો. દર્દીઓને લૂંટ્યા, સરકારે એના ઉપર નિયંત્રણ લાવ્યા, એ કામગીરી પણ ખૂબ જ સારી કરી, ભાવ પણ નક્કી કરી દેવામાં આવ્યા, બીજો રસ્તો અપનાવી લેવામાં આવ્યો.
સવાલ એ છે કે પારદર્શિતા ક્યારે આવશે? હવે નવી સરકાર સારા નિર્ણયો પણ લઈ રહી છે, કારણ કે ભૂપેન્દ્ર પટેલે એમના એક વક્તવ્યમાં તમે કદાચ સાંભળ્યું પણ હશે, અધિકારીઓને પણ તેમણે ચોખ્ખું સંભળાવી દીધું હતું. અંકુરભાઈ, પારદર્શિતા ત્યારે આવે જ્યારે પ્રજા જાગતી હોય. આપણા દેશની પ્રજા ઊંઘે છે, એટલે હું આપણા દેશમાં પારદર્શિતાની આજથી બીજા 3, 4, 5 દાયકા નીચે સુધી હજી એ પારદર્શિતા જોતો નથી. કારણ કે જો પ્રજા પારદર્શિતા ઈચ્છતી હોત ને તો ક્યારના રાજકીય પક્ષો અને એના નેતાઓ સુધરી ગયા હોત. આપણે એક સરકાર ભ્રષ્ટાચારમાં કાઢી એવું કહીએ છીએ. અત્યાર સુધીમાં 2500 સરકાર ભ્રષ્ટાચારમાં ગઈ છે, અને એ પછી જેટલી બી સરકાર આવી છે બધી સરકારોએ ભ્રષ્ટાચાર કર્યા છે. એટલે હું એવું માનું છું કે બેઝિકલી પ્રજા ખુદ આના માટે જવાબદાર છે. તમારો પૈસો છે, તમે જે પસીનો પાડીને ટેક્સ ભર્યો છે, એ ટેક્સના પૈસા વાપરવાનો અધિકાર તમે મંત્રીઓ અને અધિકારીઓને આપ્યો છે, તમે એમને પૂછતા નથી. એ એમના બાળકોને અગર પોકેટ મની આપે છે તો પૂછે છે ક્યાં ખર્ચો કર્યો. કરોડો રૂપિયાનો ટેક્સ આ લોકોને વાપરવા આપે છે, એ પૂછતા નથી. તમે પશ્ચિમના દેશોમાં જાઓ, ત્યાં પ્રજા એટલી જાગૃત હોય છે કે તમને જે બજેટ કોર્પોરેશન હોય ને એને જે બજેટ વાપરવા દીધું હોય, એ બજેટમાં અગર 100 કરોડ વાપરવા આપ્યા અને 115 કરોડ જો ભૂલથી વાપરે ને, તે કોર્પોરેશનમાં બેઠેલા તમામને એને જવાબ આપવા પડે છે કે કેમ 15 કરોડ વધારે વાપરે. લોકો ખો લઈ લે છે એમની. આપણે જે 15 કરોડ ની પેલો 500 કરોડ વાપરી આવે ને તો પૂછતા નથી, જાણે એમને કઈ અસર જ નથી થતી. મજૂરી કરીને પસીનો પાડીને ટેક્સ ભરે છે અને પછી પૂછતા જ નથી. 5 વર્ષે વોટ આપ્યા એને એમ સમજે છે કે બહુ મોટો ઉપકાર કરી દીધો આ દેશ પર. એટલે પ્રજાએ પ્રશ્ન પૂછતા શીખવું પડશે. જે દિવસે પ્રશ્ન પ્રજા પૂછશે ને, પછી આ નેતા પાસે કોઈ એક્સક્યુઝ નહીં હોય. પછી પારદર્શિતા ઉપરથી આવશે અને નીચે સુધી જશે. બિલકુલ. અને એક જે કહેવાય ને કે એક ડરનો માહોલ પણ બનશે, કારણ કે કંઈ પણ જો અમે ખોટું કર્યું છે તો ચોક્કસથી જનતા અમને સવાલો કરશે, અમારી સામે આંગળી પણ ચીંધશે અને માહિતી પણ માંગશે. સુચિત્રા પૌલ, ડોક્ટર શ્રદ્ધા રાજપૂત, ડોક્ટર અમિત નાયક, ડોક્ટર વસંત પટેલ, હરેશભાઈ ઝાલા, આપ તમામ મહાનુભાવો અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ કે જે આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે તો એક તપાસ ગોઠવવામાં આવે અને જે કોઈ જો જવાબદાર અધિકારી જવાબદાર ઠરે છે તો તેની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે. રોકાઈશું એક બ્રેક માટે.